રિસેપ્શનના ફંક્શન માટે હોલ તૈયાર હતો, સજાવટ થઈ ગઈ હતી, સ્વાદિષ્ટ વાનગીઓ પણ તૈયાર હતી, પરંતુ નવદંપતિ પોતે જ પોતાના રિસેપ્શનમાં ન પહોંચી શક્યું ને છેવટે ઓનલાઈન હાજરી આપી. ઇન્ડિગોની ફ્લાઇટ્સ મામલે દેશભરમાં ચાલી રહેલી ઉથલપાથલનો શિકાર આ નવદંપતિ બની ગયું. નવવિવાહિત દંપતી મેઘા અને સંગમ પોતાના લગ્નના રિસેપ્શનમાં હાજર ન રહી શક્યા. તેમનું રિસેપ્શન ગત 3 ડિસેમ્બરે કર્ણાટકના હુબલીમાં રાખવામાં આવ્યું હતું, જે ઇન્ડિગોની ફ્લાઇટ્સ કેન્સલ થતાં પોતાના જ રિસેપ્શનમાં ન પહોંચી શક્યા અને વિડીયો કોન્ફરન્સિંગની મદદથી ઓનલાઈન હાજરી આપી. આ નવદંપતિના લગ્ન ગત 23 નવેમ્બરે ઓડિશાના ભુવનેશ્વરમાં થયા હતા. પરિવારના જણાવ્યા મુજબ બંને સોફ્ટવેર એન્જિનિયર છે અને બેંગ્લોરમાં કામ કરે છે. વરરાજાના મૂળ વતન હુબલીમાં તેમના ઘણા સંબંધીઓ હોવાથી તેમના માટે રિસેપ્શન રાખવામાં આવ્યું હતું, જેના માટે મેઘા અને સંગમે 2 ડિસેમ્બરની ભુવનેશ્વર બેંગ્લોર હુબલીની ટિકિટ પણ બુક કરાવી હતી. જો કે ઇન્ડિગોની ફ્લાઇટ્સમાં ઓપરેશનલ પ્રોબ્લેમ્સને કારણે દંપતીની ફ્લાઇટમાં સતત વિલંબ થયો અને અંતે તે રદ કરી દેવામાં આવી. જો કે દંપતીના બદલે વરરાજાના માતાપિતા હુબલીના ગુજરાત ભવનમાં નક્કી થયેલા રિસેપ્શન સ્થળે હાજર રહ્યા. નવદંપતિને આ બાબતે અફસોસ તો ઘણો રહી ગયો, પણ ઓનલાઈન હાજર રહીને તેમણે રિસેપ્શનમાં તેમની ખોટ ન વર્તાવા દીધી.